ચીનમાં સતત વધી રહેલા કોરોનાને ધ્યાને લઈને ભારત સરકાર અને ગુજરાત સરકાર એલર્ટ થઈ છે, તો સાથે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પ્રોએક્ટિવ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ ઝોનમાં હેલ્થ સેન્ટર સહિત હોસ્પિટલની કામગીરીને પણ ધ્યાન અપાઈ રહ્યું છે. ચીનમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હવે સાવચેત બની ગઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિ બાબતે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યુ કરાયો હતો. શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ કેવા પ્રકારની છે એ અંગે બેઠકમાં ચર્ચા કરાઈ હતી. તો બીજી તરફ સુરત મનપાના આરોગ્ય વિભાગે પણ ચીનમાં અને દુનિયાના 10 દેશોમાં વકરતા કોરોનાને લઈને કામગીરી શરૂ કરી દીધી છે. હેલ્થ સેન્ટર, હોસ્પિટલ, મેડિકલ સર્વિસીસ સહિતની કામગીરી તેજ કરાઈ છે. તો સાથે જરૂર પડીએ ધન્વંતરી રથ શરૂ કરવા અને હેલ્પલાઇન શરૂ કરવાની પણ તૈયારી હોવાનું અને તમામ તબીબોને કોરોનાના લક્ષણો દેખાય તો તમામ ચેકઅપ કરાવવાના આદેશ અપાયા હોવાનું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું. પાલિકા દ્વારા ગતરોજ આરોગ્ય મંત્રાલય દિલ્હી દ્વારા દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. તે મુજબ જ તમામ નાયબ આરોગ્ય અધિકારી અને આસિસ્ટન્ટ આરોગ્ય અધિકારી સાથે આજરોજ મિટિંગ કરવામાં આવેલ હતી. સાથે સાથે તમામ આરોગ્ય હેલ્થ સેન્ટરના ડૉક્ટર્સને પણ મિટિંગ કરીને તેઓને આગામી દિવસોમાં કોવિડ રિલેટેડ કોઈપણ લક્ષણ ધરાવતા દર્દી ઓપીડીમાં આવે તો તેના તાત્કાલિક ટેસ્ટ કરવા બાબતે તેમજ જો પોઝિટિવ જણાય તો જીનોમ સિક્વન્સિંગ કરાવવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે દરેક ઝોનમાં એક રેપિડ રિસ્પોન્સ ટીમ પણ કાર્યરત કરી દેવામાં આવી છે, જે હાલમાં કોઈપણ આવા સંજોગોના કોઈ કેસ જણાશે તો તેને ટ્રેકિંગની કામગીરી પણ હાથ ધરશે. સાથે સાથે અગાઉ જેમ આપણે ગત 2 વર્ષના અનુભવ પરથી જાણ્યું છે તે પ્રમાણે હાલમાં જે પણ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે સરકારી ફેસિલિટીમાં તે તમામ સરકારશ્રીની સૂચના મુજબ સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તેની ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં જો કેસ વધે તો તેવા સંજોગોમાં ધન્વંતરી રથ કે 104 હેલ્પલાઇન સહિતની તમામ અગાઉના પ્રોટોકોલ કાર્યરત કરી દેવા માટેની સુરત કોર્પોરેશન દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી. ચીનમાં સતત વધી રહેલા કોરોના અને તેની સાથે અમેરિકા, જાપાન, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને ફ્રાન્સ સહિત 10 દેશોમાં કોરોના હાહાકાર મચાવે છે. તે ગુજરાતમાં પણ નવા વેરિયન્ટના 3 કેસો આવી ગયા છે, જેમાં અમદાવાદમાં 2 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. તો સુરતમાં કોરોનાને રોકવા માટે તંત્રએ કમર પણ કસી લીધી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.